શું તમે જાણો છો વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ક્યારે થશે? શું તે ભારતમાં દેખાશે ખરું? જી હા, આજે જાણીશું ચંદ્રગ્રહણ વિશે. ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. વર્ષ 2025નું બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થશે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીના કારણે સૂર્યપ્રકાશ ચંદ્ર પર પડતો નથી, આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. 7 અને 8 સપ્ટેમ્બરની રાત્રે આ ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે અને ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તારીખે થશે. વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:58 શરૂ થશે અને 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:26 સુધી ચાલશે. હવે એ જાણીએ કે ચંદ્રગ્રહણ ક્યારે થાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ચંદ્ર એક ઉપગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ફરે છે. આ દરમિયાન જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યપ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી. આ કારણે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ ખગોળીય ઘટના પૂર્ણિમાના દિવસે થાય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર પૂર્ણિમા દર મહિનાના શુક્લ પક્ષની છેલ્લી તિથિ આવે છે. એક વર્ષમાં કેટલા ચંદ્રગ્રહણ થઈ શકે છે તે વિશે પણ હવે થોડું જાણી લઈએ. ચંદ્રગ્રહણ ફક્ત પૂર્ણિમાના દિવસોમાં જ થાય છે. ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરવા અને એક પૂર્ણિમાના બીજા ચંદ્ર સુધી એક ચક્ર પૂર્ણ કરતા ફક્ત 29.5 દિવસ લાગે છે. જો કે સરેરાશ એક વર્ષમાં ફક્ત 3 ચંદ્રગ્રહણ થાય છે. આનું કારણ એ છે કે ચંદ્રની પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષા સપાટ નથી. તે લગભગ 5 ડિગ્રીના ખૂણા પર છે. આનો અર્થ એ પણ છે કે ચંદ્ર ઘણીવાર પૃથ્વીના પડછાયાથી ઉપર અથવા તો નીચે જાય છે. ચંદ્રગ્રહણ કેટલા પ્રકારના હોય છે તે વિશે પણ જાણવાની કોશિશ કરીશું. ચંદ્રગ્રહણ 3 પ્રકારના હોય છે. તે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કેવી રીતે ગોઠવાયેલા છે તેના પર આધાર રાખે છે. આંશિક ચંદ્રગ્રહણ, પૂર્ણ ચંદ્રગ્રહણ અને ઉપછાયા ચંદ્રગ્રહણ હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રની સમગ્ર સપાટી પર પડે છે. આંશિક દરમિયાન ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે. પૃથ્વી તરફ રહેલા ચંદ્રના ભાગ પર પૃથ્વીનો પડછાયો કાળો દેખાય છે. જો કાપેલો ભાગ દેખાય છે તો તે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કેવી રીતે ગોઠવાયેલા છે તેના પર આધાર રાખે છે. ઉપછાયા ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીના પડછાયાનો હળવો બાહ્ય ભાગ ચંદ્રની સપાટી પર પડે છે. આ ગ્રહણ જોવું થોડું મુશ્કેલ છે. હવે એ જાણી લઈએ કે આ ગ્રહણ ક્યાં દેખાશે. વર્ષનું બીજું પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. આ સાથે જ આ ચંદ્રગ્રહણ એશિયાના ઘણા ભાગો જેવા કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને અમેરિકામાં જોઈ શકાશે.